હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે જમીન ઉપર લોન કેવી રીતે લેવી, અરજી કેવી રીતે કરવી અને લોન માટે કઈ બેંક સારી। જો તમે જમીન ઉપર લોન લેવા માંગતા હોય તો તમારા માટે આ વિડીયો ઉપયોગી છે, જેથી વિડીયોને સારી રીતે જોઈ લેવો। આ વિડીયોમાં ટોપિક કવર કરીશું કે જમીન ઉપર લોન એટલે શું, જમીન ઉપર લોન કોણ લઈ શકે છે, લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ, જેમાં બધા ડોક્યુમેન્ટની વાત કરીશું કે લોન લેવા માટે કયા કયા તમારે જરૂરી ડોક્યુમેન્ટ બને છે, જમીન ઉપર લોન મેળવવાની પ્રક્રિયા છે, જમીન ઉપર લોન કેટલી મળી શકે છે કે જ્યારે પણ તમે લોન લેવા માટે જાઓ છો ત્યારે તમારી જમીનને જોઈને કેટલી તમને લોન મળે છે, લોનનો વ્યાજ દર છે, ચૂકવણીનો સમયગાળો છે, જમીન ઉપર લોનના ફાયદા અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો। તો જે પણ આ ટોપિક લખેલા છે આ બધા ટોપિકની આજે આપણે ચર્ચા કરીશું। તો હવે જોઈએ કે જમીન ઉપર લોન એટલે શું। જ્યારે તમે તમારી માલિકીની જમીન બેંક અથવા નાણાકીય સંસ્થા પાસે ગીરવી મૂકો છો અને તેના બદલામાં લોન મેળવો છો તેને જમીન ઉપર લોન કહેવામાં આવે છે। આ લોન ઘણા બધા કારણોસર લઈ શકાય છે। તો જ્યારે પણ તમારી જમીન છે એ તમે બેંક પાસે તમે ગીરવી મૂકો છો તો એને એક પ્રકારની લોન કહેવામાં આવે છે। જેમ કે તમારી જમીન છે બેંકને ગીરવે આપો છો અને એ તમને પૈસા આપે છે તો આને લોન કહેવામાં આવે છે। તો એ ઘણા બધા કારણોસર લઈ શકાય છે। તો કયા કારણોસર તમે જમીન ઉપર તમે લોન લઈ શકો છો। ખેતી અને કૃષિ વિકાસ માટે તમારે લોન લેવી તો તમે લઈ શકો છો। ઘરના બાંધકામ માટે પણ તમે જમીન ઉપર લોન લઈ શકો છો। વ્યવસાય શરૂ કરવા અથવા તો વિસ્તરણ માટે તમારો કોઈ બિઝનેસ શરૂ કરવો હોય તો પણ તમે લોન લઈ શકો છો। અને ઓલરેડી તમારી જોડે કોઈ બિઝનેસ હોય એનો તમારે મોટો કરવો હોય તો પણ તમે લોન લઈ શકો છો। બાળકોના શિક્ષણ માટે લઈ શકો છો, તબીબી ખર્ચ માટે લઈ શકો છો અને અન્ય વ્યક્તિગત જરૂરિયાત માટે તમે જમીન ઉપર લોન લઈ શકો છો। તો આમાંથી કોઈ પણ કારણ હોય તો તમે જમીન ઉપર લોન લઈ શકો છો। હવે જોઈએ કે જમીન ઉપર લોન કોણ લઈ શકે છે। તો ક્વોલિફિકેશન કયું હોવું જોઈએ લોન લેવા માટે। તો જો તમારે જમીન ઉપર લોન લેવી હોય તો તમે કાયદેસર જમીનના માલિક હોવા જોઈએ, તમે ખેડૂત હોવા જોઈએ, વ્યક્તિગત અરજદાર તમે ખુદ હોવા જોઈએ, તમારી જમીન ઉપર કોઈ બીજા વ્યક્તિ લોન લઈ શકતા નથી, ખુદ તમે લોન લઈ શકો છો। ત્યારબાદ છે ભાગીદારી પેઢી અથવા તો કંપની। તો તમે કોઈ જમીનમાં ભાગીદાર હોય અથવા તો કોઈ કંપની સાથે તમારી જમીન જોડાયેલી હોય એમાં તમે ભાગીદાર હોય તો તમે લોન લઈ શકો છો। સંયુક્ત માલિકો, તો ઘણા બધા એક જ જમીનના ઘણા બધા માલિકો હોય તો એ પણ લોન લઈ શકે છે। તો આટલી ક્વોલિફિકેશન છે જમીન ઉપર લોન લેવા માટે। હવે જોઈએ કે લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ। તો જ્યારે પણ તમે જમીન ઉપર લોન લેવા જાઓ છો ત્યારે તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ। તો અહીંયા ડોક્યુમેન્ટ લખેલા છે, જોઈ લઈએ કે 7/12નો ઉતારો। તો જે પણ જમીન ઉપર તમારે લોન લેવાની હોય એ જમીનના 7/12ના ઉતારા તમારી જોડે હોવો જોઈએ, 8 દાખલો હોવો જોઈએ, હકપત્રો હોવો જોઈએ કે જે પણ તમારી જમીન છે એ તમારો એની ઉપર હક છે એ હકપત્રો હોવો જોઈએ। ત્યારબાદ છે જમીનનો નકશો। તો જ્યારે પણ લોન લેવા જાઓ ત્યારે તમારી જમીનના નકશાની પણ જરૂરિયાત પડે છે। તો જમીનનો નકશો તમારા મોબાઈલ ફોન દ્વારા તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એનો અલગથી વિડીયો બનાવેલો છે। આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈને તમારી જમીનનો નકશો તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ વેચાણ દસ્તાવેજ, તમારી જોડે વેચાણ દસ્તાવેજ હોવો જોઈએ અને એને ઓર્ડર તમારી જોડે હોવો જોઈએ। તો આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે જમીન ઉપર તમે લોન લઈ શકો છો। તો જે પણ અહીંયા જે ડોક્યુમેન્ટ આપેલા છે એ જમીન સંબંધિત ડોક્યુમેન્ટ છે, એ સિવાય પણ અલગ ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે છે, જે આગળ વાત કરીએ। હવે જોઈએ કે ઓળખના પુરાવા માટે પણ તમારે ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, જેમાં તમે આધાર કાર્ડ આપી શકો છો, પાન કાર્ડ આપી શકો છો, મતદાર ઓળખપત્ર છે એ આપી શકો છો, ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો છો। આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। આગળ જોઈએ કે સરનામાના પુરાવા માટે પણ તમારે એક ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, જેમાં તમે આધાર કાર્ડ, વીજળી બિલ અથવા તો રેશન કાર્ડ આપી શકો છો। એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારું સરનામું લખેલું હોય। ત્યારબાદ આવકના પુરાવા માટે તમારે ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમાં તમે બેંક સ્ટેટમેન્ટ આપી શકો છો, આવકનો દાખલો આપી શકો અથવા તો આઈટીઆર જો લાગુ પડતું હોય તો તમે આઈટીઆર રિટર્ન્સ પણ તમે આપી શકો છો। તો આવકના પુરાવા માટે આમાંથી કોઈ પણ તમે ડોક્યુમેન્ટ આપી શકો છો। હવે જોઈએ કે જમીન ઉપર લોન મેળવવાની પ્રક્રિયા। તો પહેલું છે યોગ્ય બેંક પસંદ કરો। તો તમારે જે પણ ઘણી બધી બેંકો છે એમાંથી કોઈ પણ એક યોગ્ય બેંક પસંદ કરવાની રહેશે। તો જે પણ તમારી નજીકની તમારી બેંક હોય અથવા તો જે બેંકમાં તમારું એકાઉન્ટ હોય એ બેંકમાંથી તમે જમીન ઉપર લોન લઈ શકો છો। તો સૌપ્રથમ એવી બેંક અથવા નાણાકીય સંસ્થા પસંદ કરો કે જે જમીન ઉપર લોન આપે છે, જેવી કે તો અહીંયા જે પણ થોડી બેંકો મેં લખેલી છે એ તમને જમીન ઉપર લોન આપે છે, જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, પંજાબ નેશનલ બેંક છે, એચડીએફસી બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે। તો અહીંયા જે પ્રખ્યાત બેંકો છે એ મેં લખેલી છે। તો આ બેંકોમાં તમને આરામથી જમીન ઉપર લોન મળી રહે છે।
હવે તમારી બેંક પસંદ થઈ જાય પછી તમારે અરજી કરવાની રહેશે. તો પસંદ કરેલી બેંકમાં જઈને અથવા ઓનલાઈન રીતે તમે અરજી ફોર્મ ભરી શકો છો. તો કોઈપણ બેંક તમારી પસંદ થઈ જાય પછી બેંકની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન પ્રોસેસ દ્વારા પણ લોન લઈ શકો છો, અથવા તો તમે બેંકમાં રૂબરૂ જઈને પણ તમે લોન લઈ શકો છો. તો એ માટે તમારે અરજી કરવાની રહેશે, જે તમે રૂબરૂ અથવા તો ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવો. તો પછી તમે રૂબરૂ તમે બેંક ઉપર જઈને તમે લોન લેવા માંગો છો તો ત્યાં તમારે જે પણ ડોક્યુમેન્ટ કીધેલા છે એ બધા ડોક્યુમેન્ટ ફોર્મ સાથે સબમિટ કરવાના રહેશે, અને બેંક તમારા ડોક્યુમેન્ટ છે એ જમીનની માલિકી છે એ તપાસશે અને ત્યારબાદ આગળની પ્રોસેસ કરશે. હવે જોઈએ કે આગળની પ્રોસેસ કઈ છે, તો જમીનનું મૂલ્યાંકન કરશે. તો બેંક દ્વારા જમીનની વર્તમાન બજાર કિંમત નક્કી કરવામાં આવશે. તો તમારી જે પણ જમીન છે એ જંત્રી આધારિત તમારી જમીનનો કેટલો ભાવ છે એ ભાવના આધારિત તમને લોન આપવામાં આવશે. તો એ પહેલાં તમારી જે પણ જમીન છે એની એક કિંમત નક્કી કરવામાં આવશે. ત્યારબાદ લોનની મંજૂરી. તો તમારી પાત્રતા અને જમીનની કિંમતના આધારે લોન મંજૂર કરવામાં આવે છે. તો તમારે કેટલી જરૂરિયાત છે અને તમારી જમીનની કેટલી કિંમત છે એ આધારે તમને લોન મંજૂર થાય છે. ત્યારબાદ રકમ જમા થશે. લોન મંજૂર થયા બાદ રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તો પછી તમારી લોન એક વખત તમારી પાસ થઈ જાય તો પછી જે પણ રકમ છે, જે પણ તમે લોન લીધેલી છે એ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. હવે જોઈએ કે જમીન ઉપર લોન કેટલી મળી શકે છે. તો જ્યારે પણ તમે જમીન આધારિત લોન લેવા જાઓ છો ત્યારે સામાન્ય રીતે બેંકો છે જમીનની બજાર કિંમતના 50% થી 75% સુધીની લોન આપે છે. તો જે પણ તમારી જમીન છે એનો એક ભાવ નક્કી કરવામાં આવશે. એ એરિયા પ્રમાણે જમીનનો ભાવ અલગ અલગ હોઈ શકે છે. તો એ જમીનનો જે પણ ભાવ હોય એના 50% અથવા તો 75% સુધીની તમને લોન આપી શકે છે. એમાં થોડો ઘણો વધારો ઘટાડો પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જો તમારી જમીનની કિંમત 10 લાખ રૂપિયા હોય તો તમને અંદાજે 5 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. આમાં પણ વધારે ઘટાડો હોઈ શકે છે, જે બેંક ઉપર આધાર રાખે છે. ત્યારબાદ વ્યાજદરની વાત કરીએ તો લોન વ્યાજદર બેંક મુજબ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે 8% થી 14% સુધીનો વ્યાજદર હોય છે. તો અલગ અલગ બેંક પ્રમાણે વ્યાજદર પણ અલગ અલગ છે. તો સામાન્ય રીતે જોઈએ તો ઓછામાં ઓછું 8% અને વધુનો વધુ 14% સુધીનો તમારી જોડે વ્યાજ લઈ શકે છે. લોનની રકમ અને સમયગાળા મુજબ ફેરફાર થઈ શકે છે. તો તમારી લોનની રકમ છે એ કેટલી છે અને તમે કેટલા સમય માટે લોન લ્યો છો તો એ પ્રમાણે વ્યાજદર પણ અલગ અલગ હોય છે. હવે જોઈએ કે ચૂકવણીનો સમયગાળો. તો તમને સામાન્ય રીતે જોઈએ તો 3 વર્ષથી 15 વર્ષ સુધીનો તમને સમય આપવામાં આવે છે. એ પણ બેંક પ્રમાણે અને તમારી લોનની રકમ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. કેટલીક બેંકો વધુ સમયગાળો પણ આપે છે. જો તમારી લોન મોટી હોય, વધારે રકમની હોય તો તમને 15 વર્ષથી પણ વધારાનો સમય ચૂકવણી માટે આપે છે. એ બેંક પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ કે જમીન ઉપર લોનના ફાયદા કયા છે. તો મોટી રકમની લોન મળી શકે છે. તો તમારે વધારે રૂપિયાની જરૂર હોય તો તમે પર્સનલ લોન કે ગોલ્ડ લોન લેવા જાઓ છો ત્યારે તમને એટલી લોન મળતી નથી. પરંતુ જમીન ઉપર તમારે જો મોટી લોન લેવી હોય તો તમને મોટી લોન મળી શકે છે. ત્યારબાદ વ્યાજદર અન્ય વ્યક્તિગત લોન કરતાં ઘણું ઓછું હોય છે. તો તમે જ્યારે પર્સનલ લોન લ્યો છો એમાં જે વ્યાજદર હોય છે એ કરતાં જમીન ઉપર જ્યારે પણ તમે લોન લેવા જાઓ છો એમાં વ્યાજદર ઓછું હોય છે. લાંબો ચૂકવણી સમયગાળો મળે છે. તો પર્સનલ લોન કરતાં તમને આમાં વધારે ચૂકવણીનો સમયગાળો મળે છે, જે તમને થોડુંક રાહત આપે છે. વિવિધ જરૂરિયાતો માટે ઉપયોગી કરી શકાય છે. તો આમાં તમારે એક પર્પઝ માટે નહીં, જે પણ તમને લોનની રકમ મળે છે એ વિવિધ જરૂરિયાતો માટે તમે એ રકમનો ઉપયોગ કરી શકો છો. હવે જોઈએ કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો જ્યારે પણ તમે લોન લેવા માટે જાઓ છો ત્યારે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ વાત પણ જોઈ લઈએ. જેમ કે જમીનના તમામ દસ્તાવેજો સ્પષ્ટ હોવા જોઈએ. તો જ્યારે પણ તમે લોન લેવા માટે જાઓ છો તો જે પણ તમે દસ્તાવેજો આપો છો, ડોક્યુમેન્ટ આપો છો, એમાં કોઈ ગડબડ ન હોવી જોઈએ. એટલે કે કોઈ ડોક્યુમેન્ટ ફેક ન હોવું જોઈએ. જે પણ દસ્તાવેજો છે એકદમ સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ. ત્યારબાદ જમીન પર કોઈ કાનૂની વિવાદ ન હોવો જોઈએ. તો તમારી જમીન ઉપર કોઈ કેસ ન હોવો જોઈએ, કોઈ કાનૂની વિવાદ ન હોય તો તમને આરામથી લોન મળી જશે. ત્યારબાદ છે EMI સમયસર ભરવી જરૂરી છે. ત્યારબાદ લોન તમને મળી જાય પછી જે પણ તમારે EMI ભરવાની છે એ તમારે સમયસર ભરવાનું છે, અથવા જો નહીં ભરો તો તમારો સિબિલ સ્કોર અને બેંક સાથે જે પણ વ્યવહાર છે એ ખરાબ થઈ શકે છે અને ભવિષ્યમાં તમને પ્રોબ્લેમ કરી શકે છે. ત્યારબાદ લોન ન ભરવામાં આવે તો બેંક જમીન જપ્ત કરી શકે છે. તો આ બેંક પ્રમાણે અલગ અલગ રૂલ્સ હોય છે. તો જો તમે લોન ન ભરો તો બેંક તમારી વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ શકે છે અને તમારી જમીન જપ્ત પણ કરી શકે છે.
આગળ જોઈએ કે અલગ અલગ બેંકોના વ્યાજ દરની સરખામણી કરવી જોઈએ. તો જ્યારે પણ તમે લોન લેવા જાઓ છો જમીન ઉપર, ત્યારે તમારે ડાયરેક્ટ કોઈ એક બેંક પસંદ કરીને લોન ન લેવી જોઈએ. પહેલાં તમારે ચકાસવું જોઈએ કે કઈ બેંકમાં કેટલું વ્યાજ દર છે અને ક્યાં સુધીની તમને લોન મળે છે. વિવિધ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, ત્યારબાદ તમારે લોન લેવી જોઈએ. તો આવી રીતે તમારે જો કોઈ જમીન હોય અને તમે લોન લેવા માંગતા હોય તો આ પ્રોસેસની મદદથી તમે લોન લઈ શકો છો. જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, હું આન્સર આપીશ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.